नमस्कार श्री ब्रह्मानंद विद्या मंदिर चापरडा ऑनलाइन एज्युकेशन में हूँ करण वीक में आप सबનું स्वागत करूँ छूं। विद्यार्थी मित्रों, गणित धोरण 9 चैप्टर 1 संख्या पद्धति एने अंदर अगाउना पोर्शन ની અંદર આપણે થિયરી શીખી ગયા, જેમાં પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક संख्या, समय संख्या, असमय संख्या, वास्तविक संख्या कोने कहेवाय ए બધું એમાં આપણે અભ્યાસ કર્યો। ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ જોઈએ। દાખલા કેવા પ્રકારના આ સ્વાધ્યાયની અંદર પૂછાય છે। બહુ સરળ છે, પણ પહેલા આપણે ઉદાહરણ જોઈએ, પછી આગળ સ્વાધ્યાય 1.1 થી શરૂઆત કરીએ। 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો। विद्यार्थी मित्रों, આપણે 1 અને 2 વચ્ચે કેટલી આપણે સમય સંખ્યા ગોતવાની છે? 5 આપણે સમય સંખ્યા ગોતવાની છે, તો એની બે રીત છે। બે રીતે તમે સમય સંખ્યા શોધી શકો। આપણે વાત બે રીત જોઈએ। તો પહેલી રીત છે, એમાં આપણે 1 અને 2 વચ્ચેની સંખ્યા ગોતવી છે, તો શું કરવાનું? તો કે 1 અને 2 નો સરવાળો કરવાનો, એને ભાગ્યા 2 કરવાના। આની એટલે એક્ઝેક્ટલી વચ્ચેની કિંમત આમ તો મધ્ય કિંમત પણ કહી શકાય। તો 1 અને 2 વચ્ચેની સંખ્યા 1 + 2 એને ભાગ્યા આપણે કરવાના 2 કરવાના, એટલે આપણે એક એક્ઝેક્ટલી વચ્ચેની સંખ્યા મળી જાય। 2 + 1 એટલે 3/2 એક સમય સંખ્યા મળી। હવે શું કરવાનું? તો કે આ જે આપણે એક સંખ્યા મળી છે એનો સરવાળો એક સાથે કરવાનો। 1 + 3/2 1 + 3/2 એને ભાગ્યા 2। આપણે આ રીતે વિદ્યાર્થી મિત્રો સંખ્યા રેખા હોય 0 થી 1 2, એમાં આપણે 1 અને 2 ની અત્યારે જરૂર છે, તો આપણે આની વચ્ચેની 5 સમય સંખ્યા ગોતવાની છે। तो 1 અને 2 નો આપણે સરવાળો કરી અને ભાગ્યા 2 એક્ઝેક્ટ એની વચ્ચેની કિંમત આપણે મળી ગઈ 3/2 મળી। હવે ફરી પાછી આપણે આ બે નો સરવાળો કરી એને ભાગ્યા 2 કરી તો એની વચ્ચેની એક્ઝેક્ટ વચ્ચે કિંમત આપણે મળી જાય। અને એ કિંમત જો 1 અને 2 ની વચ્ચે તો આવી જ કેવાય, અહીંયા આવે છે 1 + 3/2 આખાના 2। આપણે અપૂર્ણાંકોના સરવાળા શીખી ગયા છે પહેલાના વિડિયોની અંદર। તો અહીંયા ચોકડી ગુણાકાર થશે 2 × 1 એટલે 2, એટલે 2 + 3/2 અને આખાના છેદમાં 2 તો અહીંયા છે। હવે વિદ્યાર્થી મિત્રો નિયમ છે, અંશનો જે છેદ હોય એ છેદમાં, છેદનો છેદ અંશમાં જાય, અને આ અંશ આ આખો અંશ છે, अंशનો छेद હોય એ હંમેશા છેદની અંદર એનો ગુણાકાર થઈ જાય। તો 3 + 2 એટલે 5 અને 2 ગુણ્યા આ છેદમાં જશે 2 એટલે 2 × 2 એટલે 4। તો બીજી સમય સંખ્યા કઈ મળી? 5/4। કોની બે વચ્ચે? તો કે 1 અને 3/4 ની વચ્ચેની સંખ્યા આપણે મળી 5/4। એવી રીતે આ બેની વચ્ચેની પણ આપણે એક સંખ્યા મળી 3/2 અને 2 વચ્ચે એક્ઝેક્ટ અહીં મળશે। આપણે ગણતરી કરીએ 3/2 + 2 આખાને ભાગ્યા 2 કરવાના। આ બે સંખ્યાને ભાગ્યા કરવાના 2। આનો હિસાબ કરીએ તો 2 × 4 3 એમને, તો 3 + 2 × 2 એટલે 4/, સીધા આવે 4। આપણે આનો હિસાબ કરીએ તો 3 + 2 × 4 અને આખાના છેદમાં 2 જે છે એનો છેદમાં આવવાના છે પાછા, અને એ 2 જે છે એ ક્યાં ગયા જશે? અહીંયા છેદમાં 2 × 2 થાય એટલે કેટલા આવે? 4, એટલે 7/4। એ રીતે દરેક સંખ્યાનો સરવાળો કરતો જવાનો અને ભાગ્યા કરવાનો 2 કરવાનો। એ રીતે 5/4 આપણે 4 મળ્યા, 5/4 7/4 મળ્યા। હવે 5/4
વત્તા 1 કરીને ભાગ્યા 2 કરો 5/4 વત્તા 2 કરીને ભાગ્યા 2 કરો તો પણ એની વચ્ચેની આપણી સંખ્યા મળે. તો અહીંયા આપણે 5/4 વત્તા 1 4 4 5/4 વત્તા 1 એને બંનેને ભાગ્યા 2. હવે અહીં ગણતરી કરીએ તો 4 × 4 અહીં ગુણશે 4 × 4 5 વત્તા 4 છેદમાં 4 છે એટલે છેદમાં 2 એટલે 4 8 5 ને 4 9 ના છેદમાં 8. ફરી એક સંખ્યા આપને મળી ગઈ. હવે 5/4 વત્તા 2 કરીએ 5/4 વત્તા 2 એ આખાને ભાગ્યા પાછા 2 કરીએ 4 8 એટલે 5 વત્તા 4 એ ગુણાકાર થાય એટલે 8. આ 4 છે બધા છેદમાં છેદનું છે અંશનો છેદ છેદમાં આવ્યો એટલે 4 × 2 એટલે 8 8 ને 5 13 ના છેદમાં 8. તો આમ વિદ્યાર્થી મિત્રો 3 ના છેદમાં 2 5 ના છેદમાં 4 7 ના છેદમાં 4 9 ના છેદમાં 8 13 ના છેદમાં 8 આવી આ 5 જે સમય સંખ્યા છે 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા આપણે મળી. જો શું કરવાનું છે બે સંખ્યા છે આપણી પાસે 1 અને 2 વચ્ચેની સમય સંખ્યા ગોતવી છે. તો 1 + 2 ને ભાગ્યા 2 કરવાના એટલે આપણે કઈ જવાબ મળે. આ 1 અને 2 વચ્ચે ની આપણે સંખ્યા ગોતવી છે 1 + 2 ભાગ્યા 2 કરો એટલે એની વચ્ચેની કિંમત મળી જાય આપણે. ફરી પાછું આ 1 અને આ 3/2 એનો સરવાળો કરીને ભાગ્યા 2 કરવાના એટલે પાછી એક કિંમત મળે. પાછી 1 + આ 5/4 એને ભાગ્યા 2 કરો એટલે અહીંયા એક કિંમત મળે. એ રીતે આ સાઈડમાં 3/2 વત્તા 2 એને ભાગ્યા 2 કરો એટલે એક કિંમત મળે. આ એક રીત છે કે જેના આધારે તમે વચ્ચેની સમય સંખ્યા શોધી શકો. આના પછી વિદ્યાર્થી મિત્રો આપણે બીજી રીત જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા શોધવા માટે બીજી રીત જોઈએ. પહેલી રીત આપણે જોઈએ એમાં આપણે આ બે સંખ્યા હતી 1 અને 2 તો એનો બેનો સરવાળો કરીને ભાગ્યા 2 કરતા હતા. પાછી જે સંખ્યા મળે એને એક સાથે અથવા તો બે સાથે સરવાળો કરી એને ભાગ્યા પાછા 2 કરતા એમ કરતા કરતા આપણે સમય સંખ્યા મળતી હતી. આ બહુ સરળ રીત છે. આપણે 5 સમય સંખ્યા ગોતવી છે તો 5 સમય સંખ્યા જો આપણે ગોતવા માંગતા હોઈએ તો 5 + 1 એમાં 1 ઉમેરી દેવાનો એટલે કેટલા થાય તો 6 ને 1 અને 2 ને અંશ અને છેદમાં ગુણવાનું. શું કરવાનું 5 ગોતવી હોય સંખ્યા તો એમાં 1 ઉમેરી દેવાનો 6 થયા તો 6 ને વારાફરતી 1 આયે અને 2 આયે અંશ અને છેદમાં 2 માં ગુણવાનું. તો આપણે પેલા 1 ને ગુણ્યા અંશ અને છેદમાં તો 1/1 તો હોય એને ગુણ્યા અંશ જો આપણે સીધા 6 સાથે 1 × 6 ન કરી શકીએ. આપણે અંશ અને છેદમાં 2 સાથે ગુણવા પડે. આપણે અંશ અને છેદમાં ગુણીએ તો 6 6 આમ જો અંશ છે તો 6 × 6 ને 1 જગ્યાએ પાછળ 3 ની સંખ્યા આવી જાય ને એ રીતે તો 1 ના છેદમાં 1 એટલે ગુણ્યા અંશ છેદમાં 6 વડે ગુણીએ તો 6 × 6 છેદમાં પણ 6 × 6 જવાબ શું આવે 6 ના છેદમાં 6 જવાબ આવે. હવે એ રીતે 2 ને અંશ અને છેદમાં આપણે 6 વડે ગુણીએ તો 2 ના છેદમાં 1 તો હોય જ કાંઈ ન હોય તો છેદમાં 1 તો હોય તો 2 × 6 છેદમાં 6 તો 6 × 2 એટલે 12 અને 6 × 1 એટલે 6 તો જવાબ એવો 12 ના છેદમાં 6. હવે આ બે સંખ્યા જે છે એની વચ્ચેની સંખ્યા આપણે લઈ લઈએ તો 6 ના છેદમાં 6 અને 7 ના છેદમાં 6 8 ના છેદમાં 6 9 ના છેદમાં 6 10 ના છેદમાં 6 અને 11 ના છેદમાં 6 આ પાંચ આપણે સમય સંખ્યા મળી. આ બહુ સરળ રીત છે. જો ફરીથી આપણે આ 6 ના છેદમાં 6 મળ્યા અને 12 ના છેદમાં 6 મળ્યા તો આ છેદ 6 છે એમનો રાખવાનો 6 થી લઈને આપણે 12 સુધી જવાનું 6 થી લઈ 7 8 9 એમ કરતા કરતા 12 સુધી આપણે જવાનું જોઈએ. 6 ના છેદમાં 6 પછી 7 ના છેદમાં 6 8 ના છેદમાં 6 9 ના છેદમાં 6 10 ના છેદમાં 6 11 ના છેદમાં 6 આ 1 2 3 4 અને 5 આ જે 5 છે એ 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા છે.
તો બે રીતમાંથી આ વધુ સરળ રીત છે વિદ્યાર્થી મિત્રો. આ એક ઉદાહરણ છે. વધારે આપણે સ્વાધ્યાયના દાખલા જોઈએ એ પેલા એક આપણી જાણ માટે કે 9/6 છે એ સમય સંખ્યા છે. આ તો અંશ અને છેદ સ્વરૂપમાં છે. હવે આના અહીંયા તો છેદ ઉડે છે. અહીંયા 9 છે અને અહીંયા 6 છે. છેદ ઉડાડી આવે તો 3 તેરી 9 થાય ને 3 દુ 6 રહે 3 ઉડી જાય 3/2 તો આ બે આમ તો સરખી જ સંખ્યા છે. 9/6 બરાબર 3/2 લખી શકાય. એવી રીતે 8/6 હોય તો 4/3 લખી શકાય. તો એને શું કહેવાય? સમાન સમય સંખ્યા તરીકે આપણે ઓળખીએ છીએ. એ જાણો. તો વિદ્યાર્થી મિત્રો, બે સંખ્યા આપણે આપેલી હોય એની વચ્ચેની આપણે સમય સંખ્યા કોઈ રીતે શીખવી એમાં આપણે બે રીત શીખ્યા. એમાં આ બીજી રીત છે થોડી વધુ સરળ છે. પહેલી રીતમાં આપણે ગણતરી વધારે કરવી પડે છે. હવે પછીના વધારે અભ્યાસ આપણે 1.1 ના દાખલામાં કરીશું. નમસ્કાર.